નમસ્કાર મિત્રો, આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, ઘણા સમય બાદ મળી રહ્યા છે. હું આશા રાખું છું કે આપ સૌ વિદ્યાર્થી મિત્રોની તબિયત સારી છે અને ઘર પરિવાર સાથે સારી સુખમય જિંદગી વિતાવી રહ્યા હશો. તો મિત્રો, વાતની શરૂઆત કરીએ તે પહેલા જે લોકોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ટેલિગ્રામ ચેનલને જોઈન કરવાનું તો ખાસ ના ભૂલતા મિત્રો. અને ઇન્સ્ટન્ટ નોટિફિકેશન માટે તમે ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરી શકો છો મિત્રો. બરોબર છે. ચાલો મિત્રો, તો આજે આપણે જે વાત લઈને આવ્યા છીએ, આગળ થોડા સમય પહેલા મિત્રો આપણે વાત કરી હતી કે સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની અંદર જે છે એ કુલ 40 જગ્યાઓ જે છે મિત્રો એના માટે જે છે મિત્રો એ વેકેન્સી લેબોરેટરી ટેકનિશિયનની 40 જગ્યાઓની ભરતી જે છે મિત્રો એની માટેની નોટિફિકેશન જાહેરાત બહાર પાડવામાં આવી હતી. લેબોરેટરી ટેકનિશિયન માટે 40 જગ્યા મિત્રો ઓછી ના કહેવાય. બરોબર, આ 40 જગ્યાઓ છે એ સિવાય 100+, જેમાં 108 પણ હોઈ શકે, 152 પણ હોઈ શકે. આ જગ્યા જે છે મિત્રો એ પંચાયત દ્વારા પણ મિત્રો ટૂંક સમયમાં જે છે બહાર પાડવામાં આવવાની છે. એ સિવાય મિત્રો ગૌણ સેવા દ્વારા પણ મિત્રો 50 જેટલી જગ્યાઓની શક્યતાઓ છે મિત્રો. બરોબર છે. અને એ સિવાય અધર મ્યુનિસિપાલિટી કોર્પોરેશનની મિત્રો જો આવે, કિડની રિસર્ચ ડિપાર્ટમેન્ટની આવે, IKDRCની આવે, એની પણ મિત્રો જો 50 વેકેન્સી ગણીએ તો મિત્રો આટલી જગ્યા થાય 100, 200, 250 ની આજુબાજુ મિત્રો. ટોટલ 1.5 વર્ષની અંદર મિત્રો 250 જેટલી લેબોરેટરી ટેકનિશિયનની વેકેન્સીની ભરતી થાય એવી મિત્રો હાલ મિત્રો આશા છે. બરોબર, અને શક્યતા પણ છે મિત્રો પૂરેપૂરી. વસ્તુ કેવી છે મિત્રો, આપણી જગ્યા લેબોરેટરી ટેકનિશિયનની એક સાથે મિત્રો 500, 600 કે 1000 એવી રીતે નથી આવતી. છૂટક આવે, જે વિસ્તારમાં, જે એરિયામાં, જે સિટીમાં જરૂરિયાત હોય એ પ્રમાણે આવે. મોટા બોર્ડ દ્વારા આવે, જેમ કે પંચાયત દ્વારા આવે તો મેક્સિમમ 2022માં 300 જગ્યાની ભરતી થઈ હતી. બરોબર, તો મિત્રો નિરાશ ના થતા, બધી જ વસ્તુ આવવાની છે, ટેન્શન ના લ્યો. બરોબર, બધું એટલે બધું થઈ જશે, ટેન્શન ના લ્યો તમે. હવે મિત્રો આપણે એના માટેનો જે મિત્રો સિલેબસ છે, બરોબર, એ સિલેબસની મિત્રો આપણે વાત કરીએ. સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનનો એક સિલેબસ જાહેર કરવામાં આવ્યો છે. હવે જો અહીંયા મિત્રો કન્ફ્યુઝન છે. એક જે 5 એપ્રિલે જે એક્ઝામ આવવાની છે એનો એક સિલેબસ આપવામાં આવ્યો છે, જે સંપૂર્ણ પંચાયત સેવા પસંદગી મંડળના બોર્ડના જે સિલેબસ છે એની જેવો સેમ ટુ સેમ છે. 6 સબ્જેક્ટ છે: એનેટોમી, ફિઝિયો, બાયોકેમ, પેથો, માઇક્રો અને ફાર્મેકોલોજી. બરોબર, એ 6 સબ્જેક્ટની પ્રિપેરેશન જે છે મિત્રો કરો. આગળની 5 તારીખે એની એક્ઝામ જે છે કન્ડક્ટ થવાની છે. બટ હવે મિત્રો આ જે 1 એપ્રિલથી 40 જગ્યાઓ માટે ફોર્મ ભરાવાનો છે એનો સિલેબસ થોડો મિત્રો જે છે અલગ પડે છે. બરોબર, આજે આપણે મિત્રો એની વાત કરવાની છે. એ પહેલા મિત્રો સૌથી પહેલા મિત્રો કહી દઉં, જો તમે લેબોરેટરી ટેકનિશિયન ની તૈયારી કરો છો, મેડિકલ લેબ ટેકની તૈયારી કરો છો, તો મિત્રો પંચાયત આગળના 10 વર્ષ માટે દર એકાદ વર્ષે જે છે મિત્રો જગ્યાઓ માટે ભરતી કરતું રહેશે. બરોબર, તો મિત્રો એના માટેની એક સંપૂર્ણ બેચ તૈયાર કરવામાં આવી છે. એ સિવાય મિત્રો એક જનરલ બેચ, કે કોઈ પણ લેબ ટેકની એક્ઝામ હોય એમાં મિત્રો તમારે જનરલ આટલી વસ્તુ તો કરીને જવાની, એવી રીતે જનરલ બેચ અને પંચાયત માટે સ્પેશિયલ એવી રીતે મિત્રો એક બેચ જે છે મિત્રો બનાવી છે વિશાલ ખોડીફાડ એપની અંદર. બરોબર, અને મારા ખ્યાલથી તમારી સફળતા સુધી પહોંચવામાં જે છે મિત્રો એ ખૂબ એટલે ખૂબ ઉપયોગી થશે. મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જે છે જોઈન કરી ચૂક્યા છે અને સિલેબસ પૂરો કરવા પર મિત્રો આવી ચૂક્યા છે. એટલે હવે જો પંચાયતની આવે તો એની પંચાયતની તૈયારીમાં પાસ થવાની જે હરીફાઈની અંદર મિત્રો આ વિદ્યાર્થીઓ સૌથી આગળની રોમાં હશે. તો મિત્રો તમારે પણ મોડું નથી થયું, હજી એકવાર મિત્રો ડેમો લેક્ચર જુઓ, તમને આઈડિયા આવશે કે આ સંપૂર્ણ કોર્સ જે ડિઝાઇન કર્યો છે તમને કઈ રીતે ઉપયોગ. સરળ શબ્દોમાં સંપૂર્ણ એનેટોમી, ફિઝિયો, બાયોકેમ, ફાર્મેક, પેથો, માઇક્રો આવા જેવા સબ્જેક્ટ આંગળીના ટેરવા પર મિત્રો તમે સોલ્વ કરતા થજો. એટલી ઇઝી મેથડથી મિત્રો જે છે એની અંદર ક્લાસિફાઈ કર્યું છે, એક્સપ્લેન કરેલું છે. એની સાથે સાથે નોન ટેકનિકલનો સંપૂર્ણ સિલેબસ, હિસ્ટ્રી, જીઓગ્રાફી, મેથ્સ, રીઝનિંગ હોય, કલ્ચર હોય મિત્રો, રમત ગમત હોય, આ સબ્જેક્ટ તે સબ્જેક્ટ, બધા સબ્જેક્ટ જે છે મિત્રો ગુજરાતી ગ્રામર, ઇંગ્લિશ ગ્રામર બધામાં મૂક્યા છે. કે જે તમારી જનરલ ભરતી છે, CCA છે કે તલાટી હોય, એમાં તો તમને એ કામ લાગવાનું જ છે. બટ એની સાથે સાથે તમારી લેબ ટેકની અંદર પણ મિત્રો એ છે એટલે ત્યાં પણ કામ લાગશે. તો એક કાંકરે 7-8 પક્ષી મિત્રો તમે ઉડાડી શકો છો મિત્રો. બરોબર, તો એનો મિત્રો ફાયદો રહેશે. તો એના માટે મિત્રો પ્લે સ્ટોર, બરોબર, પ્લે સ્ટોર માંથી મિત્રો તમે જે છે એ વિશાલ ખોડીફાડ આટલું સર્ચ કરી શકો છો. બરોબર, વિશાલ ખોડીફાડ
આ એપનું નામ છે મિત્રો, આ તમે ડાઉનલોડ કરી શકો છો. આ ડાઉનલોડ થઈ ગયા પછી મિત્રો એની અંદર એક ડેમો લેક્ચર જે છે એનું એક ફોલ્ડર હશે. આ ડેમો લેક્ચરનું ફોલ્ડર છે, ત્યાં જઈને મિત્રો તમે ડેમો જે છે મિત્રો એ પણ જોઈ શકો છો. ડેમો જોયા પછી જ મિત્રો તમારે બેચ લેવી ના લેવી એ મિત્રો નક્કી કરજો, બરોબર, જેથી તમને આઈડિયા આવી જશે કે કેટલું તમારા માટે ઉપયોગી બને છે. બરોબર, બધી જ રીતે અવેલેબલ છે. કે ફૂલ કોર્સ હોય તો ફૂલ કોર્સમાં પણ 6 મંથ અને 12 મંથની ના સબસ્ક્રિપ્શન છે. ઓનલી ટેકનિકલ કોર્સ તમારે લેવો છે તો એના માટે પણ 6 મહિના અને 12 મહિનાનો જે છે મિત્રો સંપૂર્ણ કોર્સ જે છે અવેલેબલ છે મિત્રો. બરોબર, હાલ મિત્રો એની અંદર જે પીડીએફ જે છે મિત્રો, જે ડોક્યુમેન્ટ જે મટીરિયલ છે, બરોબર, પીડીએફ, એ પીડીએફ જે છે મિત્રો તમને માત્ર ને માત્ર એપની અંદર જ મિત્રો તમને એ પીડીએફ જે છે ડાઉનલોડ ફોર્મમાં મળશે. તમે પ્રિન્ટ જે છે મિત્રો એ નહીં કરાવી શકો. આ એક મિત્રો છે પ્રાઇવસી જાળવવા માટે મિત્રો, જે છોકરાઓએ જે વિદ્યાર્થીઓએ આ વસ્તુ જે છે મિત્રો લીધી છે એની સાથે અન્યાય ના થાય તે માટે. બરોબર, હું માત્ર સેવાર્થે છું, એ સંસ્થામાં જોડાયેલું છે, મારો કોઈ પણ મુનાફો નથી. બસ મારો એકમાત્ર ટાર્ગેટ છે કે જો 150+ જગ્યા આવે તો મેક્સિમમ સ્ટુડન્ટ જે છે એ પાસ થવા જોઈએ લેબોરેટરી ટેકનિશિયનની એક્ઝામમાં. બરોબર, તો હું કોઈ માર્કેટિંગ ખાસ નથી કરતો, બટ તમારા ફાયદા માટે ખાસ સ્પેશિયલી ડિઝાઇન કર્યો છે અને મારા ઓબ્ઝર્વેશનના અંડરમાં મિત્રો આ સંપૂર્ણ કોર્સ તૈયાર કર્યો છે એક ઓફિશિયલ પ્લેટફોર્મ પર. વિશાલ સર, નેચર સારો, કોઈ પણ સમયે મિત્રો તમે કોલ કરી શકો છો, તમારી ડિફિકલ્ટી વિશાલ સર સાથે સોલ્વ કરી શકો છો. તમે તેની સાથે રીડિંગ બાબતે પણ મિત્રો તમે એને પૂછી શકો છો. બહુ એટલે બહુ હળવો સ્વભાવ છે મિત્રો એમનો, એનો પણ મિત્રો તમને લાભ મળશે. બરાબર છે, ચાલો તો હવે મિત્રો જે છે આપણે સંપૂર્ણ વસ્તુ જે છે મિત્રો સમજવાનો પ્રયત્ન કરીએ. અને એ શું છે તો કે સાહેબ હવે એની અંદર આપણે જોઈએ આપણો સિલેબસ. એસએમસી ની અંદર, સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશન ની અંદર બહુ એટલે બહુ બેઝિક, હળવો, સિમ્પલ, સાદો સિલેબસ આપી દીધો છે. એટલે તમારે ઓછી મહેનતે વધારે માર્ક લાવાય તો આ ઈઝી રહે. એક તો સૌથી પહેલું મિત્રો હ્યુમન એનેટોમી અને ફિઝિયોલોજી આ આપી દીધું છે તમને. જો કુલ 65 માર્ક્સનું જે છે મિત્રો તમારું ટેકનિકલ છે 100 માંથી. કેટલા? 65. હ્યુમન એનેટોમી અને ફિઝિયોલોજી. હવે આ વસ્તુ જો આ વિશાલ ખોડીપાડ એપની અંદર 35 લેક્ચરની અંદર ફૂલ ડિટેલ એનેટોમી અને 35 લેક્ચરની અંદર ફૂલ ડિટેલ ફિઝિયોલોજી તમને આપી દીધું છે. તમે ત્યાં જઈને ચેક કરી શકો છો. બરોબર, એક હ્યુમન એનેટોમી ફિઝિયોલોજી આપી દીધેલું છે, સેલ બાયોલોજી આપી દીધું છે. એની અંદર સંપૂર્ણ સેલ જે છે મિત્રો એનું સ્ટ્રક્ચર, એની કેરેક્ટરિસ્ટિક, બરોબર, એ સિવાય સેલ જે છે મિત્રો એના બીજા પાર્ટ હોય, સેલની અંદર મિત્રો મેટાબોલિઝમ જે થતું હોય એ બધી જ વસ્તુ જે છે મિત્રો તમને અહીંયા મળી રહેશે. એ સિવાય જીનેટિક્સ જેમણે માઇક્રો કર્યું છે એમના માટે ત્રીજી રહેશે. આ પોઈન્ટને આપણે સ્ટાર લગાડી દઈએ હમણાં થોડી વાર માટે. બરોબર, એ સિવાય સાહેબ પ્રોટીન, એન્ઝાઇમ, મેટાબોલિઝમ અને ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રી. તો આ બધી વસ્તુ જે છે મિત્રો ઈઝી છે, કાંઈ જરૂર નથી. તમારે જો એપમાં જવું હોય તો એની અંદર પણ મિત્રો 45 લેક્ચર્સની અંદર સંપૂર્ણ આ મિત્રો બાયોકેમિસ્ટ્રી જે છે મિત્રો તમને અહીંયા આપી દીધું. પ્રોટીન, એન્ઝાઇમ, લિપિડ, ફેટ, મેટાબોલિઝમ, ક્લિનિકલ બાયોકેમિસ્ટ્રીની અંદર સંપૂર્ણ ટેસ્ટ હોય મિત્રો, સીરમ બેઝ ટેસ્ટ, આ છે તે છે, બધી વસ્તુ મિત્રો તમને આપી દીધી છે. અને પર પ્રોટીન હોય તો પ્રોટીન 2 લેક્ચરની અંદર સંપૂર્ણ સમજાવી દીધું છે વિથ મિત્રો બોર્ડ વર્ક. બરોબર છે, ચાલો. માઇક્રોબાયોલોજી સાહેબ આ તો બધું બેઝિક છે. બેક્ટેરિયા હોય તો બેક્ટેરિયા અંદર ઘણી બધી વસ્તુ, ગ્રામ પોઝિટિવ, નેગેટિવ. ગ્રામ પોઝિટિવ હોય તો સાહેબ એમાં કોકાઈ શેપ હોય, એમાં રોડ શેપ હોય, સાહેબ એમાં વિબ્રિયો શેપ હોય, આ બધી વસ્તુ. એવી જ રીતે આના પણ બધાના ઉદાહરણ હોય સાહેબ. બરોબર, દરેક ઉદાહરણ એના જે છે મિત્રો કઈ રીતે એને તમારે ડિટેક્ટ કરવું, તમે લેબની અંદર એના માટે કઈ કલ્ચર મેથડ વાપરશો, એનાથી ડિઝીઝ કયા કયા થાય છે, દરેક વસ્તુ મિત્રો તમને એપની અંદર સમજાવી દીધી છે. બેક્ટેરિયા, વાયરસ, ફંજાઈ, સ્ટરીલાઇઝેશન ટેકનિક તો ઇઝીએસ્ટમાં ઇઝીએસ્ટ ટોપિક છે. એટલી મજા આવે છે ને કે ખરેખર જેટલી વાર ભણો એટલી વાર ઓછું છે. બરોબર, કલ્ચર મેથડ, અરે સાહેબ આ બધું માઇક્રો વાળા માટે તો એકદમ ઇઝી છે. બટ ઇઝી કઈ રીતે? જો તમે કોન્સેપ્ટ ક્લિયર છે, બટ તમારી જે એક્ઝામ છે એમાં 65 એમસીક્યુ આવશે, તો આ કલ્ચર મેથડમાંથી એમસીક્યુ પેટર્નના પ્રશ્નો કઈ રીતે બને, એના માટેનું મટીરિયલ જે છે કઈ રીતે વાંચીએ તો ઉપયોગી બને, આ બધી જ વસ્તુ મિત્રો એપમાં આપેલી છે, વિશાલ ખોડીપાડ એપની અંદર. હું માર્કેટિંગ કરવા નથી બેઠો, બટ મિત્રો આ બધી વસ્તુ જે છે એ ખરેખર એની અંદર ડિટેલમાં આપેલી છે. બરોબર, અને ખરેખર તમને સમજવાની મજા આવશે. એટલા માટે બ્લડ ટેસ્ટની અંદર સાહેબ હિમેટોલોજી, આખું હિમેટોલોજી, એનેમિયા, બરોબર, બધી વસ્તુ, યુરિન એનાલિસિસ હોય, બાયોકેમિકલ ટેસ્ટ હોય,
સેમ્પલ કલેક્શન અને હેન્ડલિંગ્સ હોય, ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ ઇન લેબોરેટરીમાં કયા કયા ઇન્સ્ટ્રુમેન્ટ, બધી વસ્તુ મિત્રો પહેલેથી લઈને છેલ્લે સુધી મિત્રો બધું આપેલું છે, એક જીનેટિક્સને બાદ કરતા. બરોબર, જીનેટિક્સનું હમણાં આપણે જોઈ લઈએ. ચાલો, તો હવે મિત્રો આપણે જોઈએ આ કેમ આવું થાય છે ભાઈ, આપણને બહુ ડિજિટલમાં કઈ ફાવે નહીં. ચાલો ભાઈ, જે હોય નથી ફેરવું. ત્યારબાદ મિત્રો પાંચમો સબ્જેક્ટ છે અને એ છે બાયોકેમેસ્ટ્રી મિત્રો, સોરી બેઝિક કેમેસ્ટ્રી. આ સબ્જેક્ટ એક જે છે મિત્રો એ એપની અંદર આપેલો નથી મિત્રો. તો ઓર્ગેનિક, જો એમાં પણ સોલ્યુશન પીએચ બફર તો આપેલું છે, ઓર્ગેનિક અને ઇનઓર્ગેનિક બેઝિક જે છે મિત્રો એ થોડા બાકી છે, પણ એમાં પણ મિત્રો મોટા ભાગની વસ્તુ ખબર છે. તો મિત્રો અહીંયા જે સિલેબસ આપ્યો છે ને, જો એ 100% હોય ને તો આ 100 માંથી 93% સિલેબસ જે છે ઓલમોસ્ટ પૂરો થઈ ચૂક્યો છે વિશાલ ખોડીફાડી એપની અંદર. એના માટે તમારે મિત્રો જોવું હોય તો એકવાર મિત્રો તમે જીપી એસએસબી દ્વારા જે ગૌણ સેવાનો જે સિલેબસ આપ્યો છે, સોરી ગૌણ સેવા નહીં, દિવ્યાંગોનો જે સિલેબસ આપ્યો છે, એ સિલેબસના 6 સબ્જેક્ટ નહીં, બટ આ સિલેબસની અંદર જેટલા ટોપિક આપ્યા એ ટોપિકને મિત્રો આની સાથે તમે મેચ કરી જુઓ તો આ જે છે ને મિત્રો આ સિલેબસ ગ્રેન્ડ ફાધર થાય. ગ્રેન્ડ ફાધર એટલે કે દાદા છે, અને આ જે છે મિત્રો એ ગ્રાન્ડ સન છે. આ એનું શું છે? ગ્રેન્ડ સન છે, એટલે કે આ તો બાળક છે આ સિલેબસ સામે. બરાબર, બહુ એટલે બહુ ડિટેલમાં આપ્યો છે, તો આ એકવાર કરી લો તો આ તો ઓલમોસ્ટ થઈ જાય. તો મારું કહેવાનું મિત્રો એવું છે, એક કાકરે બે પક્ષી કરો. તૈયારી આની કરો, આની તૈયારી ઓટોમેટિક થઈ જશે ને થઈ જશે મિત્રો. જે નથી મિત્રો એ ટોપિક પણ મિત્રો આપણે કવર કરાવી લેશું ટેકનિકલ પોર્શનની અંદર મિત્રો. સમજાય છે કે નથી સમજાતું? હવે મિત્રો મહત્વની વાત બીજી, બરાબર, કે આપણે જે છે મિત્રો આ નોન ટેકનિકલ જે 35 માર્ક્સનું છે, બરોબર ને, એનું શું કરીશું સાહેબ? બરોબર, હવે એ મિત્રો તમારા પર ડિપેન્ડ છે. જો તમે એમ કહો કે ના ના સાહેબ, તમે વિશાલ સાહેબને વાત કરો કે અમને આ પણ સાથે પ્રોવાઈડ કરે, બરોબર, તો એનું માટે મિત્રો જે કઈ આખું સ્ટ્રક્ચર જે છે એ ક્રિએટ કરવું પડે, જે કઈ લેક્ચર બનાવવા પડે એ બનાવી લેશે. તમે એમ કહો ના ના સર મારે ખાલી ટેકનિકલ જોઈએ છે, તો ટેકનિકલ પણ મિત્રો અવેલેબલ જ છે, એ તો ઓલરેડી અવેલેબલ છે. આમાં ગુજરાતી ને અંગ્રેજી ભાષા વિષયક હોય મિત્રો, બરોબર, સામાન્ય જનરલ નોલેજ હોય, એની અંદર હિસ્ટ્રી આવે, જીઓગ્રાફી આવે, કલ્ચર આવે, ઇકોનોમિક્સ આવે, પોલિટી આવે. આ બધા સબ્જેક્ટ જે છે મિત્રો એ ઓલરેડી મૂકેલા છે અને બહુ ડિટેલમાં મૂકેલા છે. તમારે જેટલું જરૂર પડે એટલું વાંચી લેવાનું. ગુજરાતી ઇંગ્લિશ ગ્રામર પણ મિત્રો આપેલું છે, સાહિત્ય પણ મિત્રો આપેલું છે, બરોબર. જે નથી આપેલું મિત્રો કોમ્પ્યુટર સીસીસી લેવલ, પણ કોમ્પ્યુટર સબ્જેક્ટ તો આખો આપેલો છે, બરોબર. એટલે સીસીસી લેવલમાં એમાં કાંઈ હોય નહીં ભાઈ, તો કે હાલો ભાઈ એમએસ ઓફિસ હોય, એમએસ ઓફિસ હોય તો એની અંદર સાહેબ વર્ડ, એક્સેલ, પાવર પોઈન્ટ, આઉટલુક, આ બધી વસ્તુ, એ બધી વસ્તુ તો આપેલી જ છે મિત્રો. બટ જો તમારું મિત્રો ખાસ મિત્રો આમાં જો એવું હશે કે નહીં સાહેબ આ એક અલગથી એસએમસી નો કોર્સ ડિઝાઇન કરો, તો આપણે એના પર પણ મિત્રો કામ કરીશું, બરોબર છે. ચાલો મિત્રો, હવે આની અંદર મિત્રો બીજી વસ્તુ જે જોવાની છે એ શું છે, તો કે કુલ 100 માર્ક્સનું પેપર હશે, બરોબર. બિન અનામત કેટેગરીમાં જનરલ વાળા લોકોને પાસ થવા માટે આ 100 માંથી 50 માર્ક્સ લાવવા ફરજિયાત છે મિત્રો, બરોબર. અનામત કેટેગરી મુજબ અનામત કેટેગરી છે, બરોબર. એ સિવાય મહિલા સુરત મહાનગરપાલિકાના નિયમિત કર્મચારીના આશ્રિત ઉમેદવારોએ જે છે 45% માર્ક, એટલે કે 100 માંથી 45 માર્ક જે છે એ લાવવા ફરજિયાત છે મિત્રો. ક્રાઇટેરિયા વધારે છે મિત્રો, મિનિમમ 45 થી તમારા પાસિંગ માર્ક્સ જે છે મિત્રો શરૂ થશે. 100 માંથી 45 માર્ક્સ હશે તો જ તમે પાસ ગણાશો. ભલે મેરિટ 45 જ અટક્યું તો તમને એમ કે સાહેબ 44 માં મારે વેઇટિંગ લિસ્ટમાં ખુલે નામ આવશે, નહીં આવે મિત્રો. એના ક્રાઇટેરિયા મુજબ એસએમસી સુરત મ્યુનિસિપાલિટી કોર્પોરેશનના ક્રાઇટેરિયા મુજબ ઓછામાં ઓછા 45 માર્ક્સ હાલશે, ને એનાથી ઉપર જેટલા જશે મિત્રો એનું પણ મિત્રો અકોર્ડિંગ ટુ મેરિટ લિસ્ટ પ્રમાણે મિત્રો એમને નિમણૂક ફાળવવામાં આવશે, બરોબર છે. તો મિત્રો આ થઈ ગયું સંપૂર્ણ એટલે સંપૂર્ણ આપણું એસએમસી નો સિલેબસ, લેબોરેટરી ટેકનિશિયનની 40 જગ્યાઓ માટેનો સિલેબસ. હવે વસ્તુ કેવી છે, તમારા પ્રશ્નો કમેન્ટ્સની અંદર લખો, બરોબર. જે કાંઈ પ્રશ્નો હોય મિત્રો તમે કમેન્ટ્સની અંદર લખો છો, અને મિત્રો કોઈ ક્વેરી હોય તો વિશાલ સાહેબને તમે સીધો કોલ કરીને પૂછી શકો છો 9696964599.
965 આ નંબર પર મિત્રો કોલ કરી શકો છો. ત્યાંથી મિત્રો તમને માહિતી મળશે. બરોબર છે. ચાલો મિત્રો, તો હવે જે કાંઈ પ્રશ્નો છે કમેન્ટ્સમાં લખજો મિત્રો. ટેલિગ્રામ ચેનલ સાથે હવે મિત્રો ફરીથી જોઈન થવાનું ચાલુ કરી દે. જે લોકો બાકી છે એ સબસ્ક્રાઇબ કરી લેજો ટેલિગ્રામ ચેનલ ને યુટ્યુબ ચેનલ. છેલ્લે સુધી તમારો સાથ હું છોડવાનો છું નહીં. ચાલો મિત્રો, તો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.